નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલ વોકિંગ વેના વૃક્ષો સુકાયા। પાણીની મોટરમાં 1.5 માસ પૂર્વે ફોલ્ટ આવી જતા પરિસ્થિતિનું નિર્માણ। પોરબંદર નગરપાલિકાના સફાઈ કામદારોના પાણીમાં તરતા પ્લોટ, જળ પ્રભાવિત વિસ્તારમાં ભરતી કરાવવા ફરી માંગ કરાઈ। પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર આખલા યુદ્ધે હદ વટાવી। ગોઢાણીયા કોલેજ સામે આખલા યુદ્ધ સર્જાતા સ્થાનિકોમાં ભય। કુતિયાણાના અનુસૂચિત સમાજના આગેવાન દ્વારા રાજ્યપાલને રજૂઆત। મહીસાગર જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ। પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ વેમાં વૃક્ષો સુકાઈ રહ્યા છે, જેમાં પાણીની મોટરમાં 1.5 માસ પૂર્વે ફોલ્ટ આવી ગયો હોવા છતાં સમારકામ ન થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આથી વહેલી તકે મોટરનું સમારકામ કરી વૃક્ષોને પાણી પીવડાવવા માંગ ઉઠી છે। પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકવે આવેલો છે। અહીં અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે। બાજુમાં આવેલ પક્ષી અભયારણ્ય નજીક પાણીની મોટર મૂકી તેના મારફતે આ વૃક્ષોને પાણી પીવડાવવામાં આવે છે, પરંતુ આ મોટરમાં 1.5 માસ પૂર્વે ફોલ્ટ સર્જાયો હતો, જેના કારણે પાણી પીવડાવી શકાતું નથી, જેથી વૃક્ષો હાલ સુકાઈ રહ્યા છે। સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પાલિકા અને ગાર્ડન કમિટીને અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી મોટરનું સમારકામ કરાયું નથી, જેથી અનેક વૃક્ષ પાણી વગર મુરઝાવા લાગ્યા છે। વહેલી તકે મોટરનું સમારકામ કરી પાણી પીવડાવવામાં ન આવ્યું તો વોકવેના તમામ વૃક્ષો સુકાઈ જાય તેવી ભીતિ પણ વૃક્ષ પ્રેમીઓએ વ્યક્ત કરી છે। આથી વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાનનું બાઇક લકડી બંદર નજીક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તારમાં રહેતો સતીશભાઈ કિશનભાઈ ગોહેલ નામનો યુવાન બાઇક લઈને લકડીબંદર રોડ પર જતો હતો, ત્યારે લકડીબંદરના પુલ નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને વર્ષ 2004માં છાયાના જળપ્લાવિત રણ વિસ્તારમાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ એ પાણીવાળો વિસ્તાર હોવાથી તેમાં રહેણાંક શક્ય નથી, જેના કારણે જમીન સમથળ કરી આપવા ફરી માંગ થઈ છે। પોરબંદર સફાઈ કર્મચારી રણ વસાહત વિકાસ સમિતિના પ્રમુખ જીતેન્દ્રભાઈ પુનાણી સહિત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2004ની સાલમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને 240 પ્લોટો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા, જે પ્લોટો જળ પ્રભાવિત વિસ્તારમાં હોવાથી નવી વસાહત બની શકે એમ નથી। હાલ તમામ પ્લોટ ધારકોના પ્લોટો પાણી પ્રભાવિત વિસ્તારમાં હોવાને કારણે મકાનો બનાવવા હાલમાં કઠિન લાગી રહ્યા છે। પરિણામે આજે 20 વર્ષ જેવો ખાસો સમય પસાર થઈ ગયો છે, તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। આથી આ અંગે તેઓએ ચીફ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી આ સમસ્યાને પ્રાધાન્ય આપી તાત્કાલિક જળપ્લાવિત વિસ્તારને ભરતી નાખી સમથળ કરી આપવા વિનંતી કરી છે। આજે મારું નામ જીતુભાઈ પુનાણી, રણ સમિતિના પ્રમુખ તરીકે આજે રણ વિસ્તારને 2004માં સરકાર તરફથી આપેલા પ્લોટો આજે એને 20 વર્ષ થઈ ગયા, અને 20 વર્ષથી જો કે આ લોકોએ અમને પહેલે આશ્વાસન આપેલું કે ભરતી નાખીને તમને સમથળ કરી આપશું, પણ હજી આ લોકો થોડી નાખે છે, બહુ વેગ નથી મળ્યો। તો બહુ વેગ આપવા માટે અમે કલેક્ટર સાહેબ, ચીફ ઓફિસર, પ્રમુખ સાહેબ બધાને આવેદનપત્ર આપેલું,
અને જે યોગ્ય રીતે તે અમને સહકાર આપે અને અમે લોકોને બધાને અમારા મકાનો છે આજે વંચિત છે સફાઈ કામદારો એને બધાને પ્લોટ 50-50 વારના પ્લોટો 240 મળે અને એમાં સમસોડ થઈ જાય તો એ લોકોનો આજીવિકાસ માટે અહીંયા મકાન બની શકે, સારા હવા પાણી ઉજાસ થઈ શકે અને બધું વ્યવસ્થિત થઈ શકે એવી રીતેથી અમે આ બધું કર્યું છે અને સહકાર પૂરો બધાનો સહકાર મળે અને આ અમારા નરેશભાઈ ઢાકેચા ઉપપ્રમુખ તરીકે છે સમિતિના, તો એ 2 શબ્દ બોલશે. મારું નામ નરેશભાઈ ઢાકેચા, સફાઈ કર્મચારી રણ વસાહત સમિતિના ઉપપ્રમુખ છું. 2004માં સરકારશ્રી દ્વારા અમને એક પ્લોટ ફાળવેલા કે સારા રહેણાંક હેતુ અને સારા શુદ્ધ વિસ્તારમાં અમને રહેણાંક હેતુસર 240 પ્લોટ ફાળવેલા. સંજોગવશાત ઘણી બધી અમારા આગેવાનો દ્વારા રજૂઆત અગાઉ કરેલી પણ કોઈ દાદ મળેલી નહીં. ત્યારબાદ એક કમિટીનું ગઠન કરી અને અમે 240 પ્લોટ ધારકોએ એક નિશ્ચય કર્યો છે કે આપણે સમિતિનું ગઠન કરી અને સરકારશ્રીને પાછા આની એક જાણકારી આપીએ કે આટલા વર્ષોથી અમે ભાડેના મકાનમાં રહીએ છીએ. આજે અમારે આટલા વર્ષોથી ભાડા ભરવા પડે છે, જે હાલના મોંઘવારીના સમયમાં આ બહુ કપરું કામ કહી શકાય. તો જે રણ વિસ્તાર છે, જે જળ પ્રભાવિત છે, કે ત્યાં જો સરકારશ્રીની અમને મદદ મળે, હાલાકી અમને મદદ અગાઉ મળેલી પરંતુ અત્યારે અમને વિશેષ મદદની એ જરૂર છે કે જે આ જમીન છે જે ટોટલી જળ આપ જોઈ શકો છો મારી પાછળ કે સંપૂર્ણ જળ પ્રભાવિત છે. જો અહીંયા ભરતી થાય તો અમારા લોકો 20 વર્ષથી આજે વ્યાકુળતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે અહીંયા જમીન સમસર થાય તો અમને અહીંયા રહેવા માટેનો એક સારો વિસ્તાર મળી શકે અને પોરબંદરને પણ એક સારી નવી વસાહત મળી શકે, એક નવો વિસ્તાર ડેવલપ થઈ શકે. આ બાબતે સંબંધિત અધિકારીઓ, કલેક્ટરશ્રી, ચીફ ઓફિસર સાહેબશ્રી અને ચેતનાબેન પ્રમુખશ્રી નગરપાલિકાના, એમને અમે વિધિવત આવેદનપત્ર આપ્યું છે, વિધિવત મળ્યા છે અને ખૂબ સકારાત્મક રીતે અમને સાંભળ્યા છે અને ખાતરી પણ આપી છે કે આગામી સમયમાં અમે તમારો જે પ્રશ્ન છે એ વહેલો નિરાકરણ લઈ આવશું એવી અમને ખાતરી આપી છે. મેઇન મુદ્દો એ છે કે આજે સૌથી વધુ જે વંચિત સમાજ તરીકે કહી શકાય એવો વાલ્મીકી સમાજ છે. આજે તમામ સમાજોની આરોગ્યની જાળવણી કરતો, એમની તંદુરસ્તી સાચવતો, આજે એ સમાજ જો પોતાના હક ને અધિકારો માટે આટલા વર્ષ સુધી રાહ જોવી પડે તો એ થોડીક સંકોચ અને શરમની બાબત કહી શકાય અમારા મતે. આ સમાજના પ્રશ્નો તો ગમે ત્યારે સરકારશ્રી પાસે રજૂઆત કરવા આવીએ ને એટલે તાત્કાલિક થવો જોઈએ, એટલા માટે કે બીજી સમાજો લાંબુ જીવે છે ને આ સમાજ બહુ ટૂંકું જીવે છે, આવું જીવન જીવે છે, છતાં પણ આ સમાજના પ્રશ્નોનું જો નિરાકરણ ના આવે તો દુઃખની બાબત છે. હવે પછી અમે તમામ સંબંધિત અધિકારીઓને મળ્યા છે, હવે પછી અમે બીજા એમના મિનિસ્ટર કક્ષાએ પણ આવેદનો આપવાના છે, મળવાના છે. એટલે આશા અને અપેક્ષા એ રાખીએ છીએ કે અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ. જય ભીમ. રણમાં પાણી ભરાયેલા હોવાથી મકાનો બનાવવા અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેમાંથી મુખ્ય સમસ્યા ભરાયેલું પાણી છે. આથી ચીફ ઓફિસરને પણ અપીલ કરી છે કે નગરપાલિકા હસ્તક આવતી તમામ વેસ્ટ ભરતી આ વિસ્તારમાં નાખવા માટે તાત્કાલિક હુકમ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જમીન સમથળ કરવામાં આવે તો 240 પ્લોટ ધારકોને શુદ્ધ વાતાવરણમાં નિવાસ કરવાનો અવસર મળે તેવી માંગ કરાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર આખલા યુદ્ધ જોવા મળે છે. આજે પણ ગોઢાણીયા કોલેજ સામે આવેલ આખલા યુદ્ધ સર્જાતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો, ત્યારે નગરપાલિકા ક્યારે જાગશે? પોરબંદર શહેરમાં રખડતા પશુઓનો આતંક સામાન્ય બની ગયો છે. શહેરના રસ્તા પર રખડતા ઢોરને લીધે અકસ્માતના બનાવો વધ્યા છે, તો શહેરના માર્ગો પર ખાસ કરીને આખલા યુદ્ધ વારે વારે સર્જાય છે, જેમાં હાલ પોરબંદરની ગોઢાણીયા કોલેજ રોડ પર આખલા યુદ્ધ સર્જાયું હતું. આ આખલા યુદ્ધને લઈને આ માર્ગ ઉપર પસાર થતા વાહન ચાલકો પણ ભયમાં મુકાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં એક પ્યાગો રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્યાગો રિક્ષામાં સવાર 2 યુવાનોને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના ઝુંડડા વિસ્તારમાં રહેતા રામાભાઈ મનસુખભાઈ વારા અને માવજીભાઈ ડાયાભાઈ વારા બંને રિક્ષા લઈને સુભાષનગર તરફ જતા હતા ત્યારે સામેથી આવી રહેલ ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બંને યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આંખો અંજાઈ ગઈ હતી સાહેબ, બીજું કંઈ નથી. આંખો અંજાઈ ગઈ, રિક્ષા ને હોઈ ગઈ, રિક્ષા ફટકાઈને પછી હેઠી ઉતારી લીધી અમે. આપણે હતી અને લકડી બંધ રસ્તા ઉપર 2 જણા જ છે, હું ને એક મારો હાડુભાઈ. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દુખાવાની તેમજ થાઇરોઇડની અમુક દવાની અછત જોવા મળી રહી છે ત્યારે દવાની અછતને લઈને દર્દીઓને બહારથી લેવાની ફરજ પડે છે. આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક હોવાથી અનેક નિષ્ણાત ડોક્ટરો ફરજ બજાવે છે. આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે દવાબારી ખાતે થાઇરોઇડ તેમજ દુખાવાની અમુક દવાની અછત જોવા મળી રહી છે જેથી દર્દીઓને આ દવા ખાનગી મેડિકલમાંથી લેવાની ફરજ પડે છે ત્યારે આ દવા તાત્કાલિક હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવા બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકારી ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજ આવવાથી અત્યારે બધાએ નિદાનો થતા હોય અને ડૉક્ટર પણ બધે રોગના હોય, પણ જે અમુક ટાઈમમાં જે દવાની જરૂરિયાત હોય, અટાણે થાઇરોઇડની દવા નથી, અટાણે ડાયક્લોફેન નથી કે જે ડાયક્લો રહી ત્યારે માણસને દુખાવાની અંદરમાં, ઓર્થોમાં, પછી કોઈને કોઈ પણ જાતનો દુખાવો થતો હોય તો એના માટે કામ લાગતી હોય તો એવી જે નોર્મલ દવા છે એ પણ નથી. તો એ સ્ટોક ખાલી થાય ત્યારે મંગાવી લેવું જોઈએ. આ 8-8, 10-10 દિવસનો ક્રોસનો ગેપ રહે તો જે ગરીબ દર્દીઓ આવતા હોય એને પ્રવૃત્તિની હોય બહારથી લેવાની, તો એ દર્દ પાછું એવું ને એવું થઈ જતું હોય તો એનો જે ક્રોસ ના તૂટે એ માટે દવા મૂકો કે અગાઉથી મંગાવી લેવી જોઈએ. અને કહેવાનો મતલબ એ છે કે ગરીબ દર્દીઓ બારોબારથી મોંઘા પાડી દવા લઈ ન શકતા હોય તો વહેલી તકે જે દવા ખાલી થતી હોય એનું હિંડન કરાવી અને તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટ અથવા સિવિલ સર્જનની અંદરમાં આવતું હોય જે તે તંત્રમાં એમાં લખાવી અને તાત્કાલિક મંગાવી લેવી જોઈએ. હાલ હોસ્પિટલમાં થાઇરોઇડ અને દુખાવાની દવા અછત છે તે અગાઉ ડિમાન્ડ પણ કરવામાં આવી છે. એમ છતાં આ દવા ઉપલબ્ધ થઈ નથી જેથી દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ઓરેન્જ ફેક્ટરીમાં અજગર ચડી આવ્યો હતો ત્યારે એક રેસ્ક્યુઅરની ટીમે પહોંચી અજગરને પકડી પાડ્યો હતો અને કુદરતને ખોળે રમતો મૂકી દીધો હતો. મોડી રાત્રે ઓરિયન્ટ કંપનીમાં અજગર નીકળવાની ઘટના બની હતી ત્યારે રેસ્ક્યુઅર પંકજ અપારનાથીને એક કર્મચારીએ જાણ કરી હતી ત્યારે કંપનીમાં જઈને પંકજ અપારનાથી અને ફેઝરવાડિયા સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી 9 ફૂટની લંબાઈ અને 11 કિલો વજન ધરાવતા આ અજગરનું રેસ્ક્યુ કરી અજગરને પ્રકૃતિને ખોળે છોડી દીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના અનુસૂચિત સમાજના આગેવાન દ્વારા રાજ્યપાલને રજૂઆત કરાઈ છે જેમાં થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા કક્ષા સ્વાગત કાર્યક્રમમાં આ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરાયા હતા અને જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરાઈ હતી. મારું નામ રામભાઈ નાથાભાઈ મારું, ગામ ચૌટા. આજરોજ અમે મામલતદારશ્રીને મહીસાગર જિલ્લાના જે નેહા કુમારી જે આઈએએસ કલેક્ટર છે તેને તારીખ 27 રોજ જે તાલુકા લેવલના સ્વાગત કાર્યક્રમની અંદર દલિત સમાજના એક યુવાની રજૂઆત બાબતે એને જાતિ વિરુદ્ધ માનસિકતા બતાવી અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે કંઈ એટ્રોસિટી એક્ટના જે કંઈ કાયદા બને છે એટલે ફરિયાદો થાય છે તે બધી ખોટી હોય છે અને આને તો ચપ્પલથી મારવા જોઈએ એવું પણ કીધું અને વકીલોને પણ એવી જ ભાષામાં વાત કરેલ છે. જેના અનુસંધાને અમે કુતિયાણા તાલુકાના દલિત સમાજના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી પ્રેરિત અમે મામલતદારશ્રી અને પોલીસ સ્ટેશનને અમે લેખિતમાં ફરિયાદ અને મામલતદારશ્રીને આવેદન આપેલું હોય જેથી કરીને અમે રાજ્યપાલશ્રીને નિવેદન કહે છે કે આવા અધિકારીઓને કાયદાનું ભાન હોવું જોઈએ અને આને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને આની ધરપકડ થવી જોઈએ એવી અમારા દલિત સમાજની માંગણી છે.
જે યોગ્ય કરવા અમે કુતિયાણા તાલુકા કોંગ્રેસ સમિતિ અને કુતિયાણા દલિત સમાજ એવી માંગણી કરીએ છીએ અને રાજ્યપાલશ્રીને નિવેદન છે કે ગુજરાતની અંદર જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનું સરકાર આવેલી હોય ત્યારથી આપણે રોજબરોજ જોઈએ છે કે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના જે કંઈ આગેવાનો કે જે કંઈ કાર્યકરો હોય તેને કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. તો આવા અધિકારીને ગુજરાતમાંથી આવા તપાસ કરીને આવા કેટલી માનસિકતા ધરાવતા અધિકારી છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગણી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર ખાતે ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ શિબિર યોજાય છે, જેમાં સાધકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તેમને અદ્ભુત લાભ થઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી, સ્ટેન્ડ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠના માધ્યમથી સમસ્ત ગુજરાતમાં ઘર ઘર સુધી યોગનો વ્યાપ થાય અને લોકો બીમારીથી મુક્ત બની શકે, આ હેતુથી ડાયાબિટીસ દિવસના સંદર્ભે સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરનું આયોજન થયેલ છે. જે અંતર્ગત પોરબંદરમાં ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરમાં સાધકો દિવસે દિવસે સ્વસ્થ બની રહ્યા છે. આજે એક અઠવાડિયા બાદ ડાયાબિટીસ મુક્ત શિબિરનો બીજો પડાવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પત્ની હીરાબેન અને યોગ શિક્ષક જીતુભાઈ મદલાણી સહિતના લોકોની ઉપસ્થિતિમાં આજે પોરબંદરમાં નટવરસિંહજી ઉદ્યાનમાં ખીચડી પ્લોટ ખાતે 15 દિવસીય ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરના બીજા પડાવની શરૂઆત થઈ છે. ત્યારે પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયાએ આ અવસરે ઉપસ્થિત રહેનાર સમસ્ત મહેમાનો તથા દરરોજ ડાયાબિટીસ કેમ્પમાં પોતાની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરનાર અમૂલ્ય સેવા માટે તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને બીજા પડાવનો પણ લાભ લેવા માટે પોરબંદરની જનતાને આહવાન કર્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહાલક્ષ્મી મંદિર ખાતે ખાસ દર્શનનું આયોજન કરાયું હતું, જેમાં 108 દીપકની દીપમાળાના દર્શન યોજાતા ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. તો અહીં બુંદી પ્રસાદ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માધવપુર ખાતે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 120 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાંથી 45 દર્દીઓને રાજકોટ મુકામે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તથા માનવતા પરિવારના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા સાથેનો કેમ્પ કરવામાં આવ્યો. આ કેમ્પમાં વિનામૂલ્યે આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતમંદવાળા દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પના સ્થળેથી બસમાં લઈ જવાયા હતા અને અત્યંત આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ એટલે કે નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે માધવપુર પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવી હતી. આ કેમ્પમાં 120 લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાંથી 45 દર્દી ભગવાનને રાજકોટ મુકામે શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. પોરબંદરમાં કરલીના પુલ નજીક એક શખ્સે છરી સાથે ઝડપાયો છે, જેમાં રામ કલ્યાણ લખનભાઈ બાવરી નામના આ શખ્સને પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ શખ્સની સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી કરાઈ હતી. પોરબંદરમાં નામચીન બુટલેગર મહિલાના ઘરેથી પોલીસે વધુ એક વખત દેશી દારૂના જથ્થા સાથે આ મહિલાને ઝડપી લીધી હતી, જેમાં ગીતાબેન વિનોદ રામજીભાઈ જુંગી નામની આ મહિલાને પોલીસે ઝડપી લઈ અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં એક મહિલાના પર્સ સહિતનો મુદ્દામાલ ગુમ થયો હતો, જેમાં કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં આ મહિલાનું પર્સ શોધી આપતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું જલ્પા લાખાણી. આજે મારું પર્સ અને મોબાઈલ ખોવાઈ ગયેલા હતા, જે રસ્તામાં પડી ગયેલા હતા. એ પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરતા પોરબંદર પોલીસ કમલાબાગ પોલીસ દ્વારા મને ખૂબ સુંદર સહયોગ અને સહકાર મળેલ છે અને તેમના દ્વારા મારું ખોવાયેલું પર્સ મને ખૂબ જ ગણતરીના કલાકોમાં પાછું મળી ગયેલ છે. હું પોરબંદર પોલીસનો કમલાબાગ પોલીસ સ્ટેશનનો
અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તેમણે જ્યારથી મારું પર્સ ખોવાયેલું હતું ત્યારથી મારી સાથે સતત માર્ગદર્શનમાં રહી અને મારા પર્સને શોધવામાં ખૂબ મદદ કરી છે અને મને ગણતરીના કલાકોમાં મારું પર્સ અને મારો કિંમતી મોબાઈલ બંને પાછા મળી ગયેલા છે. થેન્ક યુ પોરબંદર પોલીસ અને કમલાબાગ પોલીસ સ્ટેશન. સામાન્ય રીતે પોરબંદરની સરકારી હોસ્પિટલથી દર્દીઓને રિફર કરાતા હોય ત્યારે રાજકોટ કે જામનગર મોકલતા હોય છે, ત્યારે લગભગ 5 વખત દર્દીઓને અમદાવાદ સુધી પણ રિફર કરાયા છે. ત્યારે આરએમઓએ દર્દીઓને હિત માટે આ કામગીરી કરી હોવાનો ખુલાસો કર્યો છે. ડૉક્ટર વિપુલ મોઢા, ભાવસીજી હોસ્પિટલ પોરબંદર. અત્રેની હોસ્પિટલથી ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં 5 દર્દીઓને વધુ સારવાર માટે આપણે અમદાવાદ મોકલેલ હતા, જેમાંથી 3 હૃદયના હતા. એમાં એક છોકરો તો 6 મહિનાનું જ હતું, જેને હૃદયની તકલીફ હતી અને તો ઓપરેશનની જરૂર હતી અહીંના ડૉક્ટરના પ્રમાણે, અને ત્યાં જઈને એને તાત્કાલિક ઓપરેશન થઈ ગયેલું હતું. એક સર્જનના અભિપ્રાય મુજબ લીવરમાં ઇન્જરી થયેલી હતી, તો એનું પણ 14 વર્ષના છોકરાનું ઓપરેશન કરવાનું હતું, તો તેને પણ અમદાવાદ મોકલેલા હતા. એક પ્લાસ્ટિક સર્જરીની જરૂર હતી. એટલે 5 વખત અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ અમદાવાદ ગઈ છે. જેની સારવાર જામનગર કે રાજકોટ શક્ય ન હતી તેવા દર્દીઓને અમદાવાદ રિફર કરેલા હતા. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલ વોકિંગ વેના વૃક્ષો સુકાયા, પાણીની મોટરમાં 1.5 માસ પૂર્વે ફોલ્ટ આવી જતા પરિસ્થિતિનું નિર્માણ. પોરબંદર નગરપાલિકાના સફાઈ કામદારોના પાણીમાં તરતા પ્લોટ, જળ પ્રભાવિત વિસ્તારમાં ભરતી કરાવવા ફરી માંગ કરાઈ. પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર આખલા યુદ્ધે હદ વટાવી, ગોઢાણીયા કોલેજ સામે આખલા યુદ્ધ સર્જાતા સ્થાનિકોમાં ભય. કુતિયાણાના અનુસૂચિત સમાજના આગેવાન દ્વારા રાજ્યપાલને રજૂઆત, મહીસાગર જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.